बोलिए जगन्नाथ महादेव की जय। कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। कुलदेवी माँ भवानी मात की जय। अपने अपने गुरुदेव की जय। अपने अपने मात पिता की जय। जलाराम पानी जय। हरि ओम नमः पार्वती पतये। हर हर महादेव। वाला भक्तजनों, श्रावण महीनाનો બીજો દિવસ, પહેલા દિવસની કથા આપણે સાંભળી. નાની નાની કથાના ટુકડા દ્વારા આપ સુધી આપના હૃદય સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યો છું. ભગવાન શું છે? ભગવાન ભાવનાના ભૂખ્યા છે, માત્ર ને માત્ર. તો આવો શ્રાવણ માસનો શનિવાર, અને શનિદેવ છે એ મારી કે તમારી કુંડળીમાં એવા સ્થાનમાં બેઠા હોય, વક્ર દ્રષ્ટિ કરીને બેઠા હોય, તો શિવને તમે રાજી કરશો એટલે બધા જ ગ્રહો છે એ આપમેળે રાજી થઈ જશે. કારણ કે આ દુનિયાનો કોઈ અધિષ્ઠાતા દેવ હોય તો એ મહાદેવ છે, અને મહાદેવને પ્રસન્ન કરો એટલે બધા જ દેવો રાજી થાય. કારણ કે બધું જ એમાં સમાયેલું છે. આ લિંગમાંથી બધું સર્જન થાય છે અને લિંગમાં પાછું બધું સમાઈ જાય છે. હે મારા વાલા ભક્તજનો, કોઈ પણ પ્રકારના દોષો હોય, એ પછી જન્માક્ષરના હોય કે કર્મના હોય, પણ એ બધા દોષોને દૂર કરવા માટે મહાદેવ સિવાય આ દુનિયામાં બીજું કોઈ નથી. કાલની કથામાં સૂક્ષ્મ રૂપે મેં આપને કહ્યું હતું કે રામની રામનવમી ઉજવાય, કૃષ્ણનો જન્મોત્સવ જન્માષ્ટમી ઉજવાય, હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાય, માં જગદંબાના નવ નોરતા થાય. પણ આખો મહિનો જો કોઈ હોય તો એ મહાદેવનો છે. એને એટલા માટે જ એને મહાદેવ કહેવાયા છે. અને એટલા જ ક્રોધી છે અને એટલા જ ભોળા છે. આપવા બેસે ત્યારે વિચારતા નથી કે હું શું આપું છું, અને હરવા બેસે ને ત્યારે પણ એ વિચારતા નથી કે આ મારી સામે કોણ છે. તો ચાલો એવી જ કથામાં આપણે પ્રયાણ કરીએ. આજની કથાની અંદર આપણે જે પાંડવોના જે વિદુર છે એ વિદુર નથી, પણ કોઈ એક બીજા વિદુર છે એની કથા છે. ભક્ત વિદુર અને ભગવાન શિવની કથા. એ કથાની અંદર આપણે પહોંચીએ એ પહેલા જે કથા કોઈ પણ શરૂ કરીએ એમાં મંગલાચરણ, મમ પાપ ગલયતિ ઇતિ મંગલમ, જેમાં મારા તમારા પાપો બળીને ભસ્મ થઈ જાય છે, આવું જે મંગલ કરનારું છે એવું મંગલાચરણ કરીએ તો આપણી કથા પાવન થાય, આપણું મન પાવન થાય, આપણું હૃદય પાવન થાય. અને આ કથા છે એ મન દ્વારા હૃદય સુધી પહોંચે, હૃદય દ્વારા મન સુધી પહોંચે. મન છે ચંચળ છે, મન છે હરાયું ઢોર, મન કો કહ્યો મત માન, મન ચડાવે ચત ચોર. એટલે મનનું કયું ક્યારેય ન માનવું, હૃદય જે કે છે ને એ માન્યું હશે તો આપણું જરૂરથી કલ્યાણ થશે. પ્રારંભમાં ગણપતિથી લઈ અને દરેક દેવતાઓને વંદન કરીએ, મંગલાચરણ કરીએ. શ્રી ગણેશાય નમઃ.
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધને શ્રી ગણેશં પરમ દેવં વક્રતુંડં મહોદરં સર્વસિદ્ધિ પ્રદં દેવં વંદેહં ગણનાયકં વંદેહં ગણનાયકં. હે મહોદર, વક્રતુંડ અને સર્વ સિદ્ધિ દાતા એવા દેવાધિદેવ શ્રી ગણેશ દાદાને હું વંદન કરું છું, જે તમામ કાર્યમાં આરંભમાં યાદ કરીએ એટલે સૂર્ય જેમ અંધકારનો નાશ કરે એમ ગણપતિ દાદા આપણા કાર્યમાં આવનારા વિઘ્નોનો નાશ કરે છે. અહીંયા શ્લોક તો કાંઈ ગાતા જોઈએ છે આપણે, પણ એ શ્લોકના અર્થ કરું જેથી કરી અને આપને ખબર પડે કે આ શ્લોક શું કહેવા માંગે છે. ઓમ નમઃ શિવાય શાંતાય સચ્ચિદાનંદમૂર્તયે નિર્મલાય પ્રસન્નાય દક્ષાધર વિનાશિને. આ ભગવાન શિવનો શ્લોક છે. કદાચ કોઈએ સાંભળ્યો હોય તો બાકી કોઈને સાંભળવા નહીં મળ્યો હોય, કારણ કે આ વખતે એવું જ મેં ભેગું કર્યું છે કે જે લોકો સુધી પહોંચ્યું નથી. શાંતિ સ્વરૂપ સત ચિત્ત અને આનંદ એ સાથે લઈને બેઠેલો છે. સચ્ચિદાનંદમય નિર્મળ છે અને હંમેશા પ્રસન્ન છે. મહાદેવ કોઈ દિવસ ઉદાસ છે જ નહીં, હંમેશા પ્રસન્ન હોય. અને બહુ તો ભક્તો ભીડમાં હોય તો મહાદેવ ક્રોધે ભરાય. શાંતિ સ્વરૂપ, સચ્ચિદાનંદ રૂપ, નિર્મળ અને કરુણાનો અવતાર. આવા ભોળાનાથને, જાગનાથને, સોમનાથને વંદન. જે દક્ષ યજ્ઞનો નાશ કરનાર છે અને એ જ યજ્ઞને પૂર્ણ કરનાર છે. આવો માં સરસ્વતીને વિનવીએ. યા દેવી વાણી વિલસત વિરભમ વીણા મૃદંગા ઘૃતપદ્મયુગ્મા વિદ્યાપ્રદં ભક્તિહિતાં સરસ્વતીં ધ્યાયામિ નિત્યં સુભગે ત્રિલોક્યં ધ્યાયામિ નિત્યં હેમા સુભગે ત્રિલોક્યં. વીણા ધારણ કરનારી, કમળ પુષ્પ ધારણ કરનાર, મધુર વાણી વાળી, ભક્તોને વિદ્યાનું દાન આપનાર અને ત્રિલોકમાં વંદનને પાત્ર એવી હે માં સરસ્વતી, હું નિત્ય તમારું ધ્યાન કરું છું. ગણપતિ, શિવ અને માં સરસ્વતી, આ ત્રણની કૃપા થાય પછી કથા આગળ વધે. આજે
કથામાં આપણે નાની એવી કથા સાંભળીશું, પણ સાથે સાથે મહાદેવનું ગુહ્ય પંચરત્નમ કરી સ્તોત્ર છે એનું પઠન કરીશું અને એના દ્વારા મહાદેવના જે વખાણ કરવામાં આવ્યા છે, મહાદેવને જે વંદન કરવામાં આવ્યા છે, એને આપણે સાથે સાથે ગુણગાન કરીશું. કારણ કે ભગવાનનું નામ લેવાથી લેવડાવવાથી બધા જ પાપોમાંથી મુક્ત થવાય છે અને સાંભળવાથી પણ મુક્ત થવાય છે. તો આ કથા દ્વારા આ શ્રાવણ માસની અંદર બીજા દિવસે શનિવારે શનિદેવની કૃપામાંથી મુક્ત થવા માટે કેવી ઘણા એમ થશે કે શનિદેવની કૃપામાંથી મુક્ત, હા, કઠોર કૃપામાંથી મુક્ત થવા માટે આ સ્તોત્રનો પાઠ કરીએ તો શનિદેવ ત્રાસી નજર કરી અને મને તમને જે પરેશાન કરી રહ્યા હોય તો એમાંથી મુક્તિ આપે છે. તો ગુહ્ય પંચરત્ન ઓમકાર નગરસ્થં તમ નિગમાંતં વનેશ્વરં નિત્યમેકં શિવં શાંતં વંદે ગુહमुमासुतं વંદે ગુહमुमासुतं. આ કોનો શ્લોક છે? મહાદેવના મહિનાની અંદર મહાદેવના દીકરા એવા કાર્તિકેય મહારાજ, આ એના શ્લોકો છે. તો એને વંદન કરીએ. જે ભગવાન ઓમકાર નગરમાં નિવાસ કરે છે, જે વેદોના અંતમાં ઉલ્લેખિત છે, જે શાશ્વત છે, જેનો વિનાશ નથી, નિરાકાર, નિરંજન, નિર્વિકાર, જેનો આકાર નથી, જે નિરાકાર છે, જે એકમાત્ર છે, એ અનેક નથી, શિવ રૂપ છે, શાંત સ્વભાવ ધરાવે છે અને એવા ઉમા માતાના પુત્ર જેને ગુહ કહેવામાં આવે છે એવા કાર્તિક, એને હું વંદન કરું છું. બીજા શ્લોકની અંદર કાર્તિકેય ભગવાનના વખાણ કરવામાં આવ્યા છે. વાચાં ગોચરં સ્કંદં ચિદુદ્યાન વિહારિણીં ગુરુમૂર્તિ મહેશાન વંદે ગુહमुमासुतं વંદે ગુહमुमासुतं. જે વાણીથી પર છે, જે ચિદાકાશ ચેતનાના બગીચામાં કાયમના માટે વિહરે છે, જે ગુરુ રૂપ છે અને મહાદેવ સમાન છે. મહાદેવનો દીકરો મહાદેવ સમાન જ હોય. એવા ઉમાપુત્ર ગુરુ કેતા કાર્તિકેયને હું વંદન કરું છું. ત્રીજા શ્લોકમાં કાર્તિકેય ભગવાનના કેવા વખાણ કર્યા છે? સચ્ચિદાનંદ રૂપેશં સંસાર ધાંત દીપકં સુબ્રહ્મણ્યં નાદંતં વંદે ગુહमुमासुतं વંદે ગુહमुमासुतं. સચ્ચિદાનંદ સ્વરૂપ કેવા છે? તો કે સત, ચિત અને આનંદને સાથે લઈને બેઠા છે. સચ્ચિદાનંદ સ્વરૂપ સંસારમાં અજ્ઞાનના અંધકારમાં કેવા છે? તો કે પ્રકાશના દીવા સમાન છે. અનાદિ અને અનંત એવા સુબ્રહ્મણ્ય કેવા? અનાદિ અને અનંત એવા સુબ્રહ્મણ્ય સ્વામી આ ગુહને કેતા કાર્તિકેયને હું વંદન કરું છું. કાર્તિકેયનું નામ બીજું છે સુબ્રહ્મણ્ય, એટલે એવા સુબ્રહ્મણ્યને હું વંદન કરું છું. ત્યાર પછી આગળના શ્લોકની અંદર પણ
કાર્તિકેય મહારાજને વંદન કર્યા છે. સ્વામિનાથમ દયા સિંધુ ભવાબ્ધે તારકમ પ્રભુમ નિષ્કલંકમ ગુણાતીતમ વંદે ગુહમ સુતમ વંદે ગુહમ સુતમ. ભગવાન સ્વામિનાથ દયાના સાગર, સંસાર રૂપ સમુદ્રમાંથી પાર ઉતારનાર, આ ભવસાગરને તારનાર, નિષ્કલંક, એને કલંક નથી લાગેલો. ગુણોથી પર છે, એને કોઈ ગુણો સાથે લેવા દેવા નથી. એવા ગુણ કેતા કાર્તિકેય મહારાજને હું વંદન કરું છું. આગળના શ્લોકમાં નિરાકારમ નિરાધારમ નિર્વિકારમ નિરામયમ નિર્દ્વંદમ ચ નિરાલંબમ વંદે ગુહ્યમ સુતમ. જે આકાર રહિત છે, આધાર વિનાના છે, એને કોઈ આધારની જરૂર નથી, અવિકારી છે, નિરામય એટલે કે રોગ મુક્ત છે, એને કોઈ રોગ લાગુ નથી પડતો, દ્વંદ્વથી રહિત છે અને કોઈ આધાર વગર પોતે જ આત્મા સ્વરૂપે એવા ઉમા પુત્ર આ ગુહ કહેતા કાર્તિકેયને વંદન કરું છું. હે કાર્તિકેય મહારાજ, આજે આ ગુહ્ય પંચરત્ન દ્વારા આપને પ્રસન્ન કરવાનો પ્રયાસ કર્યો છે, તો પ્રસન્ન થઈ અને મારી કથા જે સાંભળે એના બધાના મનોરથ પૂર્ણ કરજો. આજનો દિવસ વિશેષ મહત્વ છે, કારણ કે આજે શ્રાવણ શનિવાર છે અને શનિદેવનો દિવસ પણ છે અને મહાદેવનું વિશેષ વ્રત પારણ પણ છે. આજે આપણે સાંભળીશું એક એવા ભક્ત વિદુરની કથા, જેને ન તો ધર્મ હથિયાર મળ્યા હતા, ન કોઈ ભવન, એને કોઈ મકાન નહોતા મળ્યા, હથિયાર નહોતા મળ્યા, પણ મળ્યું હતું શું હતું તો કે ભગવાન શિવની ભક્તિ. અને શિવે પોતાની કૃપાથી તેમને મહિમાવાન બનાવ્યા. આ ભક્ત વિદુર અને ભગવાન શિવની કથા. વિદુર એક સામાન્ય બળિયો યુવાન હતો, તાકાત હતી. તેના પિતા મહેનત કરતા, માતા ઘરકામ કરતી. વિદુર એ બાળકોની સાથે મળી ભીખ માંગી અને પોતાનું ગુજરાન ચલાવતા. પણ એની ભક્તિ એવી કે સવારે તે નદીથી પાણી લાવે અને ત્યાં એક શિલા હતી પથ્થરની, એના ઉપર પાણી છાંટે. ફૂલ મળે તો ફૂલ ચડાવે, ફૂલ ન મળે તો પાંદડા ચડાવે. એને ખબર નહોતી કે આ બીલી છે, એટલે બીલી પત્ર ચડાવે અને બોલતો જાય, મારા શિવ, આજે ફૂલ નહીં. જે દિવસે ફૂલ ન મળ્યા હોય ને તે દિવસે બોલે કે આજે ફૂલ નહીં તો આ મારા હૃદય પત્રનો સ્વીકાર કરો. એના હાથમાં દાન નહીં, એની પાસે વિધિ નહોતી, એની પાસે પૂજાની સામગ્રી નહોતી, પણ એની આંખોની અંદર પ્રેમ હતો. એના મોઢે કોઈ મૂળ મંત્ર નહીં, પણ દિલમાં ભગવાન તું જ છો આ ભાવ હતો. એકવાર શિવજી પોતાના ગણો સાથે ફરતા ફરતા ત્યાં આવ્યા. વિદુર શિવલિંગ પાસે બેઠો છે. શિવજીએ જોયું કે એની પૂજા કોઈ વિધિ નહોતી, પણ પ્રેમથી હતી. એની પાસે એનો ભાવ સાચો હતો, એના હૃદયની અંદર કે આ જ ભગવાન છે. આ ભાવથી, એના હૃદય શુદ્ધથી પરમાત્મા શિવ પ્રસન્ન થયા અને ભગવાને કહ્યું કે હે વિદુર, તારી ભક્તિથી પ્રસન્ન થયો છું. ભલે તું ન જાણે
કથા મંત્ર કે હવન, પણ તું જાણે છે પ્રેમ, જે મને પ્રેમ આપે છે ને તેને ભગવાન મહાદેવ કહે છે કે હું પોતે મળું છું. એ દિવસથી વિદુરના જીવનમાં ઉદાસ થયો. લોકો તેને વિદુર મહારાજ કહીને બોલાવવા લાગ્યા. શિવજીએ એના હૃદયમાં નિવાસ કરી અને એને ઉજાગર કર્યો. કથાનો ભાવાર્થ, ભગવાન શિવને વિધાનથી વધુ ભાવ જોઈએ છે. તમે મંત્રોચ્ચાર દ્વારા પૂજા કરો, કરવી જ જોઈએ. હું બ્રાહ્મણ છું એટલે કહીશ, પણ છતાં તમને કંઈ નથી આવડતું તો મૂંઝાવાની જરૂર નથી. માત્ર ઓમ નમઃ શિવાય અને એક લોટો જળની ધારા, દૂધ હોય તો દૂધ, બીલીપત્ર ચડાવો, ફૂલ ચડાવો, ભગવાનને તમારું સર્વસ્વ અર્પણ કરી દો. જ્યાં સુધી ભગવાન વામન વિરાટ બન્યા અને બલિએ પોતાનું સર્વસ્વ અર્પણ ન કર્યું ત્યાં સુધી પ્રભુ એની પાસે નથી ગયા. પણ જ્યારે બલિ પોતે સમર્પિત થયો તો ભગવાનને એના દ્વારપાળ બનીને ઉભું રહેવું પડ્યું. એમ શ્રાવણ માસ છે, તમને એમ થાય કે બ્રાહ્મણો કેવા સરસ મંત્રો બોલતા હોય છે અને અમને નથી આવડતા. મહિમ્ન પાવરંતય પરમ વિદુષો યદ્યસ્વદસી સ્તુતિર બ્રહ્માદીનામપિ તદવસન્નાસ્ત્વયગિર અથા વાચ્ય સર્વ સ્વમતિ પરિણામાવધિગુણ મમાપ્યેષ સ્તોત્ર હર નિરપવાદ પરિકર. ન આવડે તો કઈ નહીં. અરે ઓમ નમઃ શિવાય ન બોલી શકો ને તો પણ વાંધો નથી. હે મહાદેવ, હે ભોળાનાથ, હે જાગનાથ, હે સોમનાથ, હે ભીમનાથ, હે ખાકનાથ, હે સોમેશ્વર, હે રામનાથ, આવા નામોથી પણ એ મારો વાલો રાજી થાય છે. શ્રાવણ શનિવારના દિવસે આવા વિદુર ભક્તની કથા સાંભળી જો શનિની પીડાઓથી દૂર થવું હોય તો મહાદેવને અવશ્ય શ્રાવણ માસ પૂરતું જ નહીં, પણ શક્ય હોય તમને સમય મળે તો દરરોજે દૂધ ને જળ મહાદેવને ચડાવો. મહાદેવની પાસે માગવાનું નહીં કે મને શનિની પીડામાંથી મુક્ત કરો, એ આપ મેળે મુક્ત થઈ જશો અને તમને ખબર પણ નહીં પડે. તો એવા મહાદેવના ચરણોમાં કોટી કોટી વંદન કરવાના. આપણે કહ્યું છે એ પ્રમાણે આજે એક નાનું એવું ભજન લઈશું, કારણ કે મેં કાલની કથા શરૂ થઈ ત્યારે કહ્યું હતું કે એકાદું ભજન પણ લઈશું. કાલે પહેલો દિવસ હતો એટલે વ્યવસ્થિત આયોજનમાં ગોઠવણમાં હું એકલો બધું કરતો હોય તો થોડી તકલીફ પડે એટલે ભજન નહોતો મૂકી શક્યો. પણ આજ આ ભજન છે એ જ મને તમને કહે છે કે હંમેશા ભગવાનના દરબારમાં જવું. તો એવું ભજન સાંભળીએ. तेरे दर जब से भोले आना जाना हो गया, आना जाना हो गया मेरा, आना जाना हो गया. तेरे दर जब से भोले आना जाना हो गया. मिल गई खुशियाँ सभी मेरा खजाना हो गया. मिल गई खुशियाँ सभी मेरा तू खजाना हो गया. तू खजाना हो गया मेरा, तू खजाना हो गया. तेरे दर जब से जगन्नाथ आना जाना हो गया. बन के भंवरा में था भटका फूल खिलाना मन कभी. बन के भंवरा में था भटका फूल खिलाना मन कभी. थामी जब उंगली ओ भोले, थामी जब उंगली ओ भोले, जग बेगाना हो गया. तेरे दर जब से ओ भोले आना जाना हो गया. आना जाना हो गया मेरा, आना जाना हो गया.
जब से ओ भोले आना जाना हो गया, कोई चलाना साथ मेरे कहते थे पागल सभी, कोई चलाना साथ मेरे कहते थे पागल सभी, तूने रख दिया हाथ सर पे मैं सयाना हो गया, तूने रख दिया हाथ सर पे मैं सयाना हो गया, तेरे दर जब से ओ भोले आना जाना हो गया, आंखों में आंसू भरे लब पे फरियाद यही, आंखों में आंसू भरे हैं लब पे फरियाद यही, तेरे चरणों का ये भोले दिल दीवाना हो गया, तेरे दर जब से ओ भोले आना जाना हो गया, तेरे बिन कोई न अपना विशाल पहचान है यहाँ, तेरे बिन कोई न अपना भक्त पहचान है यहाँ, तेरी चौखट ही ओ भोले, तेरी चौखट ही ओ भोले अब ठिकाना हो गया, तेरे दर जब से ओ भोले आना जाना हो गया। बोलिए जागन्नाथ महादेव की जय। अंतમાં ભગવાન શિવને ક્ષમા પ્રાર્થના કરીએ। એમાં પણ અમુક શ્લોકો આપ્યા છે કે જે શ્લોકો ગાઈને આપણે મહાદેવની આગળ સર્વસ્વ આપણું અર્પણ કરી અને ક્ષમા માંગીએ। શિવ કથા સમાપ્તો હિ यदि दोषः कृतो मया ज्ञानाज्ञानेन वा देव क्षम्यतां शंकर प्रभो। हे शंकर प्रभु, આજની શિવ કથા દરમિયાન મારા તરફથી કોઈ અચેતન કે ચેતન એવા જો દોષ થયા હોય તો કૃપા કરી તમે એને ક્ષમા કરો। વાણી દોષ, ક્રિયા દોષ, મનોવાક્ય જંચય તત્સર્વક્ષમ્યતાં નાથ ત્રાહિ માં શંકર પ્રભો। હે મહાદેવ, મારી વાણીમાં, મનમાં કે ક્રિયામાં કોઈ અયોગ્યતા રહી ગઈ હોય તો હે શંકર, હે જાગન્નાથ, તે સર્વ દોષોને તમે ક્ષમા કરો, મારી રક્ષા કરો। ભક્ત્યા કથાં સમારભ્ય ભક્ત્યા સંપૂર્ણિતાં પ્રભો મદ ભક્તિં કુરુ મે નિત્યં त्वयि नाथ शिवे सदा। हे नाथ, हे शिव, भक्ति पूर्वक शुरू करेली आ कथा भक्ति पूर्वक पूर्ण थई। હવે મારી ભક્તિને તું સદાય અડગ રાખજે હે મહાદેવ, હે શિવ। यथा कथा मया प्रोक्ता त्वत्प्रसादान् महेश्वर तथा सर्वजनानां शातरदीः भक्ति स्थिरा सदा। हे महेश्वर, જે રીતે તારા પ્રસાદથી હું આ કથા કહી શક્યો છું એ રીતે સર્વ ભક્તના હૃદયમાં તારી ભક્તિ
ચીર એટલે કે લાંબા સમય સુધી સ્થાયી બને એવી હે મારા નાથ જાગનાથ કૃપા કર. યદત્ર શુદ્ધમ ભક્ત્યુક્તમ તચ્છિવાય નમો નમઃ. યદત્ર હીનમ દોષયુક્તમ તત્ક્ષમસ્વ મહેશ્વર. જે પણ શુદ્ધ ને ભક્તિમય કહેવાયું તે શિવ માટે અર્પિત છે, અને જેમાં પણ ખોટ કે ત્રુટી રહી ગઈ છે, ભૂલ રહી ગઈ હોય તો હે મહાદેવ, હે મહેશ્વર, અમને ક્ષમા કરો. હે શંભુ, હે શિવ, આજે શ્રાવણના પવિત્ર શનિવાર ઉપર તારી કૃપા માંગુ છું. તું મને ભક્તિનો માર્ગ બતાવ, તું મારી અંદર રહે. ભલે હું વિદુર જેટલો ગરીબ ન હોઉં, પણ તું મને તારો પ્રેમી બનાવી દે. આજની કથામાં આપણે શીખ્યા કે ભગવાન ભક્તિના ભૂખ્યા છે, વિધાન વિધિના નહીં. આવતીકાલે ફરીથી એક નવી શિવ કથા સાથે મુલાકાત કરીશું. ત્યાં સુધી જાગનાથ ટીવીના માધ્યમથી આપના સુધી હું પહોંચ્યો છું. આજે આ કથાને પૂર્ણ કરીએ. આપ સૌ જુઓ, બીજા લોકો સુધી આ કથા પહોંચાડો, કારણ કે અડધું નામ પણ સાંભળવાથી માણસને મુક્તિ મળી જાય છે. કોને ક્યારે ક્યાં નામ અને ક્યાં શબ્દથી અસર થાય એની મને તમને ખબર નથી. તો આ કથાને જરૂરથી શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને લોકોના હૃદય સુધી શિવ પહોંચે એવો મારો જે પ્રયાસ છે એને આપ સફળ કરો. જય જાગનાથ, જય જલારામ.